રાધે રાધે. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આજે હું તમને ગીતાજીમાંથી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો થોડાક સંભળાવીશ, કારણ કે ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં મને તૈયારી કરવાનો સમય નથી મળ્યો, એટલે થોડાક સ્થિત પ્રજ્ઞાના લક્ષણો હું તમને સંભળાવીશ. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? પ્રજ્ઞ એટલે બુદ્ધિ. પ્રજ્ઞ એટલે બુદ્ધિ, તો કે સ્થિત પ્રજ્ઞ એટલે કોની બુદ્ધિ સ્થિર છે એમ આપણે જાણી શકીએ. તો અહીંયા કીધું છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રજહાતિ એટલે છોડી દેવાનું, કામાન સર્વાન એટલે સર્વ કામનાઓને, મતલબ જેણે પોતાના મનમાંથી સંપૂર્ણ કામનાઓને છોડી દીધી છે. મનોગતાન એટલે મનમાંથી છોડી દીધી છો. ઓમ જંગલમાં ભાગી જાય એમ નહીં. આજનો જ મારો કડવો અનુભવ બતાવું કે એક સંત અમારા બાબાના સત્સંગમાં આવે છે. ઉંમર હશે 45-46 વર્ષની, અને અમારા બાબાના સત્સંગમાં રોજે રોજ આવે છે. હાલાકી એને અમારા બાબા પાસે દીક્ષા નથી લીધી, પણ તોય અમારા બાબાના સત્સંગમાં એ ડેઈલી આવે છે. હવે આજે પીલી પોખરમાં હું મહેમાનને લઈને ગયો. મેં મહેમાનને કીધું કે આપણી વારી મોડી આવશે બાબાના પૂજનમાં, તો આપણે અહીંયા બેસીએ. તો અહીંયા અમે બેઠા હતા. હવે ઈ આવીને સુંદરકાંડનો પાઠ કરવા માંડ્યા ઈ સંત, અને આ મહેમાને મને પૂછ્યું કે કઈક સત્સંગ સંભળાવો. મેં સત્સંગની વાત ચાલુ કરી તો ડોળા કાઢીને મને કહેવા માંડ્યા, ચૂપ, એ ખબર પડતી નથી હું સુંદરકાંડનો પાઠ કરું છું કે અને અવાજ કરો છો એમ. ડોળા કાઢીનો મને જાણે ઝાપટ મારી લેશે. એટલો ક્રોધ પ્રદર્શિત કર્યો. મેં તો જો આને ઘર છોડ્યું છે, પણ આના મનમાંથી કામનાઓ નથી ગઈ હજી. પછી મેં ઓલા મહેમાનને કીધું કે ભાઈ આને ગુસ્સો આવી ગયો છે સંતને, અને એના સુંદરકાંડમાં વિક્ષેપ પડે છે, આપણે બીજે વયા જાય. પછી અમે ત્યાંથી લગભગ 50-60 ફૂટ દૂર બીજો વડલો હતો ને, એ વડલાના ઝાડવા નીચે બેહવા વયા ગયા છે. અમારા બાબાના સત્સંગમાં આવે છે તોય વ્રતી નથી સુધરી. શું કામ? તો કે એની શરણાગતિ નથી. હું તો મારા જીવનમાં આવ્યા બધું અનુભવ કરું છું. જો મહાપુરુષમાં તમારી શરણાગતિ હશે તો જ તમારી વ્રતિઓ સુધરશે, નહીતર તમારી વ્રતિઓ સુધરશે નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કામના મનમાંથી નીકળવી જોઈએ. સાધુ તો કેટલાય બની જાય. આજે અમને ખબર પડી, પેલા આપણે બાવા એટલે બધાને ભગવાનના જ માનતા, બાવા એટલા ભગવાનના. પણ હવે ખબર પડે કે 80% સાધુ સમાજ તો મનની કામનાઓની અંદર જ પડેલા છે. કોઈ વિરલા એવા હોય છે કે જે મનમાંથી કામનાઓ છોડી કેવલ પ્રભુના ભજનમાં લાગેલા છે. કોઈ જ એવા હોય છે, બધા એવા નથી હોતા. આવી વસ્તુ છે, આવી વાત છે. તો કૃષ્ણ ભગવાન કહે છે જેને મનમાંથી બધી કામનાઓને છોડી દીધી છે અને આત્મન્યવાત્મના તુષ્ટ, જે પોતાની આત્મામાં જ તુષ્ટ છે, જેને પોતાની આત્મામાં જ સંતોષ છે, જે પોતાના આત્માની અંદર જ ડૂબેલો રહે છે, સંતોષી છે. આત્માની અંદર જ ડૂબેલો રહે છે, સંતુષ્ટ છે, સંતોષી છે, તો સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે, એને કહેવામાં આવે છે સ્થિત પ્રજ્ઞ. એને કહેવામાં આવે છે સ્થિત પ્રજ્ઞ. જેની બુદ્ધિ સ્થિર એની જ છે કે જે આત્મામાં સંતુષ્ટ હોય. અને આત્મામાં સંતુષ્ટ હોય ને, અમે આજે રિક્ષામાં હું મહેમાન ભેગો જાતો હતો કે લીલાસ્થલીના દર્શન કરવા. તો એ મહેમાન એમ કહેતા હતા કે આજથી 15 વર્ષ પછી એવો સમય આવવાનો છે કે શાંતિ મેળવવા માટે રૂપિયાવાળા 25,000 રૂપિયા આપીને કહેશે ભાઈ શાંતિ મળે એવું કઈક કરો, પૈસા લઈ લ્યો અમારી પાસે. શાંતિની શિબિરો ચાલુ થઈ જશે. મેં કીધું ભાઈ, જેને શાંતિ મળી ગઈ હોય ને, એ શાંતિની શિબિર પૈસા માટે કરે જ નહીં. શાંતિ જ મળી ગઈ તો પૈસા માટે કેની શિબિર? એનો અર્થ છે કે એ હજી તૃપ્ત નથી. જે ખરેખર આત્મામાં તૃપ્ત થઈ ગયો ને, એ શિબિર નહીં કરે, એના દર્શનથી, એના ભાષણથી મફત બધાને શાંતિ પ્રદાન કરી દેશે.
અમારા ચૈતન્ય મહાપ્રભુ જયારે કીર્તન કરતા કરતા નીકળતા ને તો એને જોઈને લોકોના હૃદયના હૈયામાં ઠંડક વળી જાત. લાખો લોકોના હૈયામાં. એને કઈ શાંતિની શિબિરું ન કરવી પડે જેને શાંતિ મળી ગઈ એને. શિબિરું તો ઈ કરે કે જેને શાંતિ મળી નથી પણ પૈસાની ભૂખ છે અને લોકોને મૂરખ બનાવીને એને પૈસા પડાવવા છે, ઈ આવી શિબિરું કરે. ઈ કરે, બીજા આવી શિબિરું ન કરે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે ભાઈ આત્માની અંદર તૃપ્ત હોય ને એને સ્થિત પ્રજ્ઞ કહેવાય, કે જેને બીજા કોઈની જરૂર જ નથી, પોતાના આત્માની મસ્તીમાં મસ્ત છે. આવી વાત છે. આવી વાત છે. તો આ છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણનો પ્રથમ શ્લોક. પછી છે દુઃખે સ્વ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિર ઉચ્યતે. આ એવો અગત્યનો શ્લોક છે. દુઃખે સ્વ અનુદ્વિગ્ન મના, દુઃખમાં જેને ઉદ્વેગ નથી થતો. દુઃખ આવે, દુઃખનો શું ઉદ્વેગ કરવો છે? આપણે શું લઈને આવ્યા હતા કે જે આપણી પાસેથી કોઈ જટી લે છે તો ઉદ્વેગ કરવો? કાંઈ લઈને આવ્યા નથી. લૌકિક માણસો વધીને વધીને શું કરશે? તમારી લૌકિક સંપત્તિનું બહુ તો નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે. તો લૌકિક સંપત્તિ તો આપણે લઈને આવ્યા નથી. તો દુઃખેસ્વ અનુદ્વિગ્ન મના, દુઃખ ન થવું જોઈએ. ભૌતિક કોઈ પણ વસ્તુ નષ્ટ થઈ જાય તો દુઃખ ન થવું જોઈએ. દુઃખ શેનું? કારણ કે ભૌતિક સંપત્તિ તો મર્યા પછી આમેય નષ્ટ થવાની છે. એટલે દુઃખેસ્વ અનુદ્વિગ્ન મના રહેવું જોઈએ આપણે. આવી વસ્તુ છે. અને સુખે શું વિગત સ્પૃહ, અને સુખની સ્પૃહા નહીં રાખવાની. અહીંયા સાંસારિક સુખની વાત છે, ભજનના આનંદની વાત નથી. મને મોટર મળી જાય તો કેવું સારું, મારે બંગલો થઈ જાય તો કેવું સારું, મને નોકરી લાગી જાય તો કેવું સારું. આ સાંસારિક સુખની ઈચ્છા કહેવાય. તો સાંસારિક સુખની સ્પૃહા નહીં રાખવાની. દુઃખમાં દુઃખી નહીં થવાનું, સુખમાં હરખાઈ નહીં જવાનું. પ્રભુની જેવી ઈચ્છા. એટલે સુખ દુઃખની અંદર જે સમાન રહે છે એ જ વાસ્તવમાં સાચો ભક્ત છે, કે જે સુખ દુઃખની અંદર સમાન રહે છે. આવી વસ્તુ છે. તો સ્થિત પ્રજ્ઞા એને કહેવાય. દુઃખ સુખ છે ને એ તો એક આવવા જવાવાળા તડકા છાયા છે. મનુષ્ય એનાથી અલગ છે. એટલે એને દુઃખ સુખની અંદર સમાન રહેવું જોઈએ. એક સંતનું ઉદાહરણ મને બહુ જ ગમે છે, વારે ઘડીએ યાદ આવે. કેટલી વાર બોલ્યો તો યાદ આવે મને. દુઃખ સુખમાં એક સંત હતા, એ સંતને ગામના સરપંચે 25 ગાયો દાનમાં આપી. ચાલ્યો આ 25 ગાયો તમે દાનમાં રાખો કે તમને ઉપયોગમાં આવશે. તો સંતે 25 ગાયો લઈ લીધી. હાલો આવા દે કે સંતો બધા દૂધ અને રોટલી ખાતી કે. બધા સંતો ભેગા મળી અને દૂધ અને રોટલી ખાતી કે. પછી 5 હાથથી પછી ઓલો સરપંચ પાછી ગાયો માગે છે કે ભાઈ પાછી આપી દો મને ગાયો, કે હવે મારે દેવી નથી. તો લઈ જાવ પોદડા કરતી ગઈ કે. અમારે ખાલા પોદડા ઉપાડવા પડે છે. મતલબ એને ગાયું આવી તો હરખ નો થયો અને ગાયું વહી ગઈ તો દુઃખ નો થયો. સંત સેવાનો એનો ભાવ હતો. આની જેમ જીવન હોવું જોઈએ. શું સુખી દુઃખી થવાનું? આવ્યું તોય ભલે, ગયું તોય ભલે, એમાં કઈ સુખી દુઃખી થવાનું હોય નહીં. આવી વસ્તુ છે. એટલે દુઃખેસ્વ અનુદ્વિગ્ન મના સુખેસુ વિગત સ્પૃહ અને વિત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ ઉચ્યતે. આ વિત રાગ ભય ક્રોધ એટલે રાગ ભય અને ક્રોધ જેના નીકળી ગયા હોય ને એ સ્થિર બુદ્ધિ બની શકે. જેનો રાગ ભય અને ક્રોધ નથી ગયા એ સ્થિર બુદ્ધિ ન બની શકે. જો રાગ હશે તો સ્થિર બુદ્ધિ નહીં બને. કારણ કે માની લ્યો હું ઘરે બેઠો છું, મને પેડા ખાવામાં રાગ થયો તો બજારે સુધી દોડતો જઈશ, અને સ્થિર બુદ્ધિ ન કહેવાય. કારણ કે એ પેડાના સ્વાદે આપણે આખા શરીરને નચાવી દીધો. એટલે સ્થિર બુદ્ધિ ન કહેવાય. સ્થિર બુદ્ધિ તો એને કહેવાય કે પેડા ખાવાની લાલચ થાય ને તો એની તરફ ધ્યાન ન દે અને પોતે સ્થિર બનીને રહીએ. આવી વસ્તુ છે. એટલે સ્થિર બુદ્ધિ એક આખી અલગ વસ્તુ છે. એટલે એમાં રાગ ન હોવો જોઈએ. ભય હશે તો સ્થિર બુદ્ધિ નહીં હોય. આમ થશે તો આમ થશે તો આમ થશે તો આમ થશે તો એ ભય વાળો પણ સ્થિર બુદ્ધિ નહીં
કરી શકે. વિત રાગ ભય ક્રોધ, અને ક્રોધી વ્યક્તિ સ્થિર બુદ્ધિ કરી શકતો નથી. એની બુદ્ધિ સ્થિર નહીં થાય, ક્રોધના કારણે કંઈક અવનવા કામ કરી બેસે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ રાગ ભય અને ક્રોધથી બચીને રહેવાનું છે. આમ તો કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ 6 માં બધું આવી ગયું. આ છોડવાની વાત આપણા શાસ્ત્રોની અંદર આવે છે. આવી વસ્તુ છે. અવગુણો છોડ્યા વગર કોઈને ભક્તિ મળતી નથી. મને તો આશ્ચર્ય થાય છે, ઘણા લોકો જાજી માળા કરી લે ને ભક્તિની નિશાની માની લેતા હોય. જાજી સેવા પૂજા કરી લે કે જાજો રૂમમાં બંધ રહેતો હોય ને એટલે એમ મને